કયું છે? હવે છે એક રાઈસ રિસોટો ફ્લોરેન્ટાઇન. અચ્છા, કઈ ટાઈપની રેસીપી છે? આ ઇટાલિયન ડિશ છે. એટલે આપણા 5 સ્ટાર મેનુમાં સેકન્ડ ઇટાલિયન વાનગી શીખવાની છે. ઓકે, સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં રાઈસ છે, વેજીટેબલ્સ છે અને ગાર્લિક, ક્રીમ ને ચીઝ એમાં યુઝ થતો હોય છે નોર્મલી, અને ખાસ કરીને સ્પિનેચ. અચ્છા, અને કેવી વાનગી છે? અઘરી છે કે ઈઝીલી બને એવી છે? ના, ઈઝીલી બની જાય છે. અને સમય કેટલો લેશે? 5 થી 7 મિનિટ. ઓકે, શરૂ કરીએ. હા, ચોક્કસ. સૌથી પહેલા પેન ગરમ મૂકશું. હા. આપણે ગાર્નિશિંગ માટે જે બેલ પેપર્સ લીધા છે એને પહેલા સોતે કરી લેશું. અડધી ચમચી તેલ લેશું. એની અંદર રેડ અને યલો બેલ પેપર્સ આપણે સોતે કરી લેશું, એટલે થોડું એમાં ગ્લેઝ આવી જશે. અચ્છા. અને ગ્રીન છે એટલે એને લેવાના છે ગાર્નિશિંગ પર્પસ માટે, પણ ગ્લેઝ આપીએ છીએ. હા, ગ્લેઝ આપીએ છીએ. અને રોસ્ટ પણ કરી શકીએ, રોસ્ટ કરેલા બી સારા લાગે છે. ઓકે. હા, બોલો. ફ્લોરેન્ટાઇન એટલે શું? હા, ફ્લોરેન્ટાઇન એટલે ઇટાલિયન રેસિપીમાં, ઇટલીમાં જે ડિશિસ ફ્લોરેન્સ સિટીને કનેક્ટેડ હોય એને ફ્લોરેન્ટાઇન કહેવામાં આવે છે. એ પછી રાઈસ હોય કે પાસ્તા હોય કે વેજીટેબલ હોય, પણ એ સિટીને કનેક્ટ એક ટિપિકલ ટેસ્ટ હોય છે, એમાં ખાસ કરીને સ્પિનેચનો યુઝ થતો હોય છે. હવે આની અંદર આપણે ટમેટા નાખી દઈશું, ટમેટાની સ્લાઇસ પણ નાખી દઈશું. એને પણ થોડો ગ્લેઝ આપી દઈશું. ગેસ બંધ કરી દો. ટમેટાને બહુ વાર કુક નથી કરવાના, કારણ કે એને તો સોફ્ટ થઈ જશે બહુ. ફ્લોરેન્ટાઇન એક ટાઈપના પાસ્તાને પણ કહેવામાં આવે છે ને? હા, એટલે મેં કીધું એવી રીતે ફ્લોરેન્ટાઇન સિટી સાથે કનેક્ટેડ ડિશિસ હોય એને ફ્લોરેન્ટાઇન, એને આલા ફ્લોરેન્ટાઇન કહેવામાં આવે છે. લિપી, આને ગાર્નિશિંગ માટે યુઝ કરવાના છે. હવે રિસોટો બનાવશું આપણે. ગેસ ચાલુ કરી દઈએ. પેલા તેલ લેશું, ઓલિવ ઓઇલ લેશું. રિસોટો કોને કહેવાય છે? રિસોટો એક ટાઈપના રાઈસ છે, અને ખાસ કરીને રિસોટોમાં એક સ્પેશિયલ ટાઈપના રાઈસ યુઝ થતા હોય છે. ઓકે. એમાં સૌથી પહેલા ચોપ કરેલું લસણ એડ કરશું. આ ચોપ કરેલા ગાજર છે. હા, હવે આમાં ચોખા કઈ જાતિના વાપરવામાં આવે છે? એકચ્યુઅલી આમાં જે સ્પેસિફિકલી ઓર્બોરિયો રાઈસ યુઝ કરવામાં આવે છે, જે ઇટલીમાં પોપ્યુલર છે, પણ આપણે અહીંયા બાસમતી રાઈસ યુઝ કરશું. ઓકે, થેન્ક યુ. હવે બોઇલ કરેલા વટાણા છે એ એડ કરશું આપણે. બે લગભગ 1/4 કપ જેટલું આપણે લીધું છે. અચ્છા. થોડું મીઠું એડ કરશું અને રાઈસના ભાગનું પણ આમાં એડ કરી દઈશું. અચ્છા. એકચ્યુઅલી રાઈસ કુક કરતી વખતે મેં થોડું નાખેલું છે મીઠું, એટલે આપણે એ પ્રમાણે નાખવાનું છે. મીઠું એડ કર્યું. પાર્સલે છે ½ ટીસ્પૂન. બેઝિલ છે, ફ્રેશ બેઝિલ, એ પણ લગભગ ½ ટીસ્પૂન જેટલા નાખશું. ટોમેટો પ્યુરી એડ કરવાની છે 1/4 કપ જેટલી. થોડા ચીલી ફ્લેક્સ લગભગ 1/4 ટીસ્પૂન જેટલા એડ કરશું. અને હવે લીપી એમાં રાઈસ એડ કરી દઈશું. ઓકે. ઓલરેડી બાફીને રાઈસ રાખ્યા છે. આપણે એની અંદર કુક કરી શકીએ, કરવા હોય તો બે રીતે થઈ શકે. કેટલા લઈએ છે રાઈસ? 1 કપ, આખો મોટો કપ લેશું અને આ બધું મિક્સ કરી લેશું. રાઈસને આમાં થોડી વાર કુક થવા દેશું ટોમેટો પ્યુરીમાં. અચ્છા. અને નોર્મલી આપણે જ્યારે રાઈસ બી આના રાઈસ બનાવીએ ત્યારે ખાસ કરીને વેજીટેબલ સ્ટોકમાં બનાવવાના. ઓકે. એ લોકો વેજીટેબલ સ્ટોકનો યુઝ કરતા હોય છે કે જે હેલ્ધી હોય છે. હવે લીપી એની અંદર આપણે 1 ટેબલસ્પૂન ક્રીમ એડ કરશું. ફ્રેશ ક્રીમ? હા, ફ્રેશ ક્રીમ 1 ટેબલસ્પૂન. અને લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું ચીઝ. ઓકે. અને થોડી વાર અંદર ચીઝ અને ક્રીમને મેલ્ટ થઈ જવા દેશું. ઓકે. ઢાંકતા નથી એને? ના, ઢાંકવાની જરૂર નથી. હવે આ બ્લાન્ચ કરેલી પાલક છે, એક વાસણમાં ગરમ પાણી મૂકવાનું, એમાં ચોપ કરેલી પાલક નાખી અને 2-3 મિનિટ એને ખાલી કુક કરવાની. એટલે એકદમ ઓવરકુક ના થઈ જાય છે, તેનો કલર બી સરસ એઝ ઇટ ઇઝ રહેશે. અને નોર્મલી ફ્લોરેન્ટાઇન ડિશિસ હોય છે એમાં પાલકને આ રીતે જ એડ કરવામાં આવતી હોય છે, અને એ પણ લાસ્ટમાં, કે જેનાથી એનો કલર જળવાઈ રહે. ઓકે.
હવે આપણે પાલક એડ કરી દઈશું. લિપિ રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દે. બહુ ઝડપથી તૈયાર થઈ ગયા. હવે આપણે એને એક બોલ ને ગ્રીસ કરી લેશું. અચ્છા, જો રાઈસ બોઇલ કરીને રાખી દીધા હોય તો મને લાગે છે બહુ ઝડપથી બનાવીને તરત ને તરત સર્વ કરી શકાય ગરમ ગરમ. એની અંદર આપણે થોડું બેઝિલ લીવ્સ અને પાર્સલે એ સ્પ્રિંકલ કરી દેશું. અને એમાં આ રાઈસ એડ કરી દઈશું. અને આપણે કેપ્સિકમમાં કે બેલ પેપર્સમાં સ્ટફ કરીને પણ સર્વ કરી શકીએ. અચ્છા, તો બી સારા લાગે છે. એકચ્યુઅલી જયારે આ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે થોડા સ્ટીકી ટાઈપના રાઈસ જાય છે, કારણ કે એની અંદર આપણે ચીઝ અને ક્રીમ નાખેલું છે. લાગી જ રહ્યું છે અત્યારેના લુક પરથી જ સ્ટીકી લાગી રહ્યા છે. અને આ રાઈસ નોર્મલ આપણે જે પુલાવ ને કરતા હોય એની જેમ છૂટા ના હોય, અચ્છા, આ ટાઈપના જ હોય. ઓકે. અને પ્રેસ કરી દેશું થોડું. હવે એને અનમોલ્ડ કરી લઈએ. લિપી બેલ પેપર્સ તેને ગાર્નિશ કરી લઈએ. અને લેમન વેજ રાખી દેશું. તો આપણું 5મું લેસન રિસોટો ફ્લોરેન્ટાઇન તૈયાર છે, જે એક ઇટાલિયન રાઈસ છે.